તો મહત્વના સમાચાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાનના આંકડા જાહેર થયા છે। 15 મહાનગરપાલિકામાં 49.2% મતદાન થયું છે। 84 નગરપાલિકામાં 59.50% મતદાન થયું છે। 11 નગરપાલિકાની પેટા ચૂંટણીમાં 55.38% મતદાન થયું। 34 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં 61.69% મતદાન થયું છે। તો 260 તાલુકા પંચાયતની ચૂંટણીમાં 62.38% મતદાન થયું છે। તો ઓફિશિયલ આંકડાકીય માહિતી સામે આવી ચૂકી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાયેલા છે। હિતલ, આંકડાકીય વિગતો સામે આવી ચૂકી છે કે ક્યાં કેટલું મતદાન થયું છે, વધુ વિગતો શું છે? જી ચોક્કસ એવું કહી શકાય કે 15 મહાનગરપાલિકામાં 49.2% જેટલું 49.2% જેટલું મતદાન થયું છે। એ બતાવે છે કે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 42.5%ની આસપાસ જે મતદાન હતું એના કરતા મતદાનની ટકાવારીમાં વધારો થયો છે। સાથે સાથે જોવા જઈએ તો એ જ પ્રકારે 84 નગરપાલિકાની ચૂંટણીમાં 59.50% જેટલું મતદાન આ વખતે નોંધાયું છે, જ્યારે 34 નગરપાલિકામાં 61.69 અને 260 તાલુકા પંચાયતમાં 62.38 મતદાન ટકની ટકાવારી આવી છે। એટલે જે ગત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી કરતા મતદાનની ટકાવારી આ વખતે ઘટી છે એ ચોક્કસ નોંધપાત્ર બાબત છે। અને ખાસ કરીને જોવા જઈએ તો સાંજે 5 વાગ્યા સુધીમાં 15 મહાનગરપાલિકામાં 48% જેટલું મતદાન હતું, એટલે કે છેલ્લા 1 કલાકમાં માત્ર 1% જેટલું જ મતદાનમાં વધારો નોંધાયો છે। જી તલાભાર તમામ વિગતો માટે।